વડોદરા શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટને લઈને ખોદી દેવાયેલા ખાડાઓ મુદ્દે મનપા કમિશનરે અધિકારીઓની ઝાટકણી કાઢી। શહેરમાં ખાડાઓ ખોદીને ચાલતા લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સની કામગીરીનો કમિશનરે રિપોર્ટ માંગ્યો। ઝડપથી પ્રોજેક્ટ્સની કામગીરી પૂર્ણ કરી ખાડાઓ પૂરવા કમિશનરે સૂચના આપી। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને બોલાવી મનપા કમિશનર અરુણ બાબુએ સૂચના આપી। ક્યાં સુધી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી ખાડા પુરાશે તે અંગે કમિશનરે સવાલ કર્યો। વડોદરામાં ઠેર ઠેર ખાડાઓથી થતા ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરમાં ઠેર ઠેર ખોદી નાખેલા ખાડાઓને લઈને અત્યારે વડોદરાના નાગરિકો હેરાન પરેશાન છે। તેવામાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અધિકારીઓની ક્લાસ લઈ રહ્યા છે। એટલા માટે કારણ કે વડોદરાના લાખો નાગરિકો દરરોજ ખાડાઓને કારણે થતા ટ્રાફિક જામમાં ફસાઈને ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। વડોદરાના વિકાસના નામે પાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે। એક તરફનો રોડ ખોદીને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેથી કરીને એક રોડ પર જ બંને તરફનો ટ્રાફિક થતો હોવાને કારણે લોકો કલાકો સુધી જામમાં ફસાઈ રહ્યા છે અને તેને લઈને ફરિયાદો ખૂબ મળી રહી છે। એટલા માટે જ હવે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ તેને ગંભીરતાથી લીધું છે। તમામ અધિકારીઓને તાબડતોડ બોલાવ્યા છે, જે કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે તેમને પણ બોલાવ્યા છે અને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે રોડના જે કામ છે, ખાડાઓ ખોદવામાં આવ્યા છે, આ ઉપરાંત પણ ડ્રેનેજ લાઇન કે પાણીની લાઇનના કામો માટે ખાડા ખોદવામાં આવ્યા છે તે ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને ખાડાઓને કારણે પડતી તકલીફોથી મુક્તિ મળી શકે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।